નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર તાલુકાના નજુપુરાના ગ્રામજનો મતદાન કરવા થયા તૈયાર। 10 વર્ષથી નર્મદાના પાણી માટે ટળવળતા ગ્રામજનોએ લીધો હતો બહિષ્કારનો નિર્ણય। 1400 મતદારોએ હોંશે હોંશે મતદાન કરવાનો કર્યો સંકલ્પ। 10 વર્ષથી ખેતરોમાં અંડરગ્રાઉન્ડ કેનાલો હોવા છતાં ખેડૂતોને પાણી મળતું નહોતું। પાણીના અભાવે ગામના અંદાજે 600થી વધુ લોકો મજૂરી અર્થે અન્ય વિસ્તારોમાં હિજરત કરવા મજબૂર બન્યા છે। રોષે ભરાયેલા 1400થી વધુ મતદારોએ આગામી 26 એપ્રિલના રોજ મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો। 100% મતદાનના સંકલ્પ સાથે ગ્રામજનો સાથે સંવાદ, મીડિયામાં સમસ્યાની વાચા આપવાની લોકોને બાંહેધરી આપી। અંતે હવે નજુપુરા ગામમાં સમજાવટને માન આપી ગ્રામજનોએ રાષ્ટ્રહિતમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। શ્રી લેવંગજી ઠાકોર સાહેબ દ્વારા પણ નર્મદાના સિંચાઈના અધિકારીઓને તાત્કાલિક ધોરણે નજુપુરા ગામમાં બોલાવી અને તાત્કાલિક ધોરણે અમારા નજુપુરા ગામમાં સિંચાઈના પાણીની જે વર્ષો જૂની લાઇનની સમસ્યા હતી એ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ ચાલુ કરાવી આપ્યું અને નવી લાઇનની બાંહેધરી આપી એ બદલ ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। હવે 100% મતદાન કરવાનું અને જે અમે ચૂંટણી બહિષ્કારનો સંપૂર્ણ નજુપુરા ગામે નિર્ણય કરેલ હતો એ આજથી અમે સ્થગિત કરીએ છીએ અને અમારા નજુપુરા ગામમાંથી 100% મતદાન થશે એવી